નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વ પર્યાવરણ દિવસની આજે ઉજવણી થઈ રહી છે અને તેવામાં પાદરા તાલુકામાં ડબાસા ગામના દશામાના મંદિર નજીક કાર્યક્રમની ઉજવણી થઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ડબાસા બેઠક પર પાદરા તાલુકા ભાજપ દ્વારા ડબાસા જિલ્લા અને તાલુકા પંચાયત બેઠક પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અને સાથે સાથે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્ર મોદીજીના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થતા આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશ અધ્યારુ, પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર, મહામંત્રી રાકેશ પટેલ સહિત પૂર્વ સરપંચ મનોજભાઈ, ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પાદરા સામાજિક વનીકરણ વિભાગના રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર એચ.એ. વણિક, ફોરેસ્ટ ઓફિસર સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમ કે જેમાં મહાનુભાવોનું સ્વાગત કરાયું। પાદરા તાલુકા ભાજપ દ્વારા ડબાસા સહિત ચિત્રાલ, જાસપુર અને સાદરા મોભા જેવા ગામોમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું। અહીં ભાજપ દ્વારા 5151 વૃક્ષોનું રોપણ કરાયું છે અને સાથે તેનો જતન કરવાનો સંકલ્પ પણ કર્યો છે। આ પ્રસંગે અભ્યાસ કરતા બાળકોને નોટબુક ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું। આજ રોજ તારીખ 5 એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી એટલે કે મોદી સાહેબના સુશાસનને આજે 12 વર્ષ પૂર્ણ થયા હોય એ નિમિત્તે તારીખ 5 થી લઈને 21 તારીખ સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ જે કાર્યક્રમો આપ્યા છે એ પૈકી એક આજે વૃક્ષારોપણનો એક અભિગમ સાથે આજરોજ પાદરા તાલુકામાં 5151 વૃક્ષ રોપાય, એમાં બૂથ દીઠ 12 વૃક્ષનું વાવેતર થશે, એનું જતન થશે અને બીજા પ્રોગ્રામો જેવા કે આજરોજ ડબાસા મુકામે દશામાતાના મંદિર પાસે તથા ચિત્રાલ સ્કૂલમાં અને મુછુરમાં, સાદરા મુકામે, મોભા મુકામે, અન્ય સ્થળોએ પણ આજ રોજ વૃક્ષારોપણના કાર્યક્રમો થયા છે। એમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો, મંડળના સૌ હોદ્દેદારો તથા સંગઠનના સૌ કાર્યકરો મળી અને પાદરા તાલુકાની જનતા આજે એક અનેરા ઉત્સવ તરીકે ઉજવશે અને વૃક્ષારોપણ કરશે અને 5151 વૃક્ષ વાવી અને એનું જતન કરવાનો સંકલ્પ અમે લઈએ છીએ।